એક ચેલેન્જ પેકી કહું છું ભમર તારે જ્યાં હટાવવું હોય ત્યાં હટાઈ લેજે બાકી તારા ગોવા ઉપડી જાહે એમાં તું સમજી જાજે બધાય મૂકી દે પણ આ રીતના ચારણો તને નહીં મૂકે હાથમાં પતાલમાંથી ગમે ની આવી ત્યાં તને કાઢી લે એ વાત ફાઇનલ છે। તો નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, તમને ખબર જ હશે કે હાલમાં તળાજાના એક સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર નામના એક યુવકે ગઢવી સમાજ અને ચારણ સમાજ ઉપરાંત મિત્રો સોનલમાં વિશે પણ જે ખરાબ વાણી ઉચ્ચારી હતી એ વિવાદ મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે। ત્યારે મિત્રો હાલમાં જ ગઢવી સમાજના એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો આ ભાઈએ આગળ વિડીયોમાં શું કીધું સાંભળ્યું છે તમે? તો મિત્રો ગીગા ભમ્મરને ચોખ્ખી ધમકી આપી છે આ ભાઈએ અને એવું કીધું છે કે તારે જ્યાં સંતા હોય ત્યાં સંતાઈ જજે, બાકી તને હું ગમે ત્યાંથી ગોતી દઈશ। તો મિત્રો હાલમાં જ ગીગા ભમ્મરનો ખૂબ જ વિરોધ વધી રહ્યો છે અને મિત્રો અનેક પ્રકારના વિડીયો બનાવીને લોકો વિરોધ કરી રહ્યા છે ગીગા ભમ્મરનો। ત્યારે મિત્રો કેટલાય મોટા મોટા કલાકારો પણ ગીગા ભમ્મરનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે મિત્રો ગીગા ભમ્મર કોણ છે એ પણ મિત્રો તમને જણાવી દઉં। તો મિત્રો ગીગા ભમ્મરનો થોડાક સમય પહેલાં પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ગીગા ભમ્મર એવું બોલી રહ્યા છે કે જ્યારે આઈપીએસ અને પીએસઆઈને બધાને બદલી કરવી હોય ત્યારે મને કોન્ટેક્ટ કરતા અને મોટા મોટા અધિકારીઓ પણ મને મળવા આવતા, આવું મિત્રો ગીગા ભમ્મરે કીધું છે। ત્યારે મિત્રો તમને તો ખબર જ હશે કે એક બાજુ જે ચારણ ગઢવી સમાજ છે અને આહિર સમાજને તો મામા ભાણેજનો સંબંધ છે, પરંતુ મિત્રો જ્યારે હાલમાં જ આ ગીગા ભમ્મરે જે ચારણ ગઢવી સમાજ અને સોનલ માતાનું મિત્રો અપમાન કર્યું છે ત્યારે મિત્રો હાલમાં જે આહિર સમાજ છે તેમને પણ ખૂબ જ દુઃખ લાગ્યું છે અને આહિર સમાજ પણ સોનલ માતાને ખૂબ જ માને છે। ત્યારે મિત્રો હાલમાં આહિર સમાજે પણ જે ગીગા ભમ્મરનો વિરોધ કર્યો છે, કારણ કે મિત્રો ગીગા ભમ્મરે જ્યારે સોનલ માતા અને ચારણ ગઢવી સમાજ વિશે આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો ત્યારે મિત્રો આહિર સમાજને પણ આ વાતનું ખૂબ જ દુઃખ લાગ્યું છે। ત્યારે મિત્રો હાલમાં જ આહિર સમાજ પણ આ ગીગા ભમ્મર ઉપર ખૂબ જ ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે મિત્રો અનેક કલાકારો અને જે અનેક મોટા મોટા કલાકારો છે અને અનેક સમાજના લોકો પણ મિત્રો હાલમાં ગીગા ભમ્મરનો વિરોધ કરી રહ્યા છે। મિત્રો અમે પણ કોઈ પણ જાતના પક્ષનો પલટો નથી કરતા કે કોઈ પણ પક્ષનો વિરોધ નથી કરતા, પણ જે સાચી ઘટના છે એ તમારી સામે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।